નમસ્તે. સ્વાગત છે ગુજરાતી ક્લાસમાં. ચેપ્ટર નંબર 11ના બીજા પાર્ટમાં જે જોવાના છીએ એક જાદુઈ પત્રની વાર્તા. પહેલા પાર્ટમાં આપણે જોયું કે જાદુઈ પત્ર એટલે પત્રના લખેલા અક્ષરો વાંચી ન શકવાને કારણે થિયેટરના મેનેજરને માની લેવું પડ્યું કે એ પત્રમાં એમને રિક્વેસ્ટ કરી છે કે આ બે ભાઈઓ છે એમને તમે મૂવી જોવાની વ્યવસ્થા કરી આપજો, અને એ માનીને એમને વ્યવસ્થા પણ કરી આપી. પણ એ પત્રમાં એવું કાંઈ લખેલું નહોતું. હવે એ જ પત્રનો ઉપયોગ કરીને બીજા ઇન્સિડન્ટમાં શું થાય છે એ જોઈએ. એક સુવિખ્યાત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા. મેં અરજી કરી હતી. 15 દિવસ પછી મારો ઇન્ટરવ્યૂ હતો. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂઝ્યો. જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે, કહેવત છે. જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. ઇટ મીન્સ કે દેવદૂતો એટલે દેવો પણ પોતાનો ત્યાં પગ મૂકતા ડરે, પણ મૂર્ખાઓ હોય ને એ કોઈ વિચાર ના કરે અને એ કામ કરી લે. એવી રીતે લેખકે પણ એ યુક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે. મેં નિરંજનને વાત કરીને પેલો પત્ર આપવા કહ્યું. નિરંજન: પત્ર આપવામાં તો કશો વાંધો નથી, પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુ પર રહેશે ને ક્યાંક ભરાઈ પડીશ. લેખક કહે છે, તારી સાથે રહીને મેં આવડત કેળવી લીધી છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. એટલે અહીંયા નિરંજનને એમણે એમના ગુરુ બનાવી લીધા. નિરંજને મને પત્ર આપ્યો. પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસે પહોંચી ગયો. મેનેજરના પીએને એ ચિઠ્ઠી મોકલી કહેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ હું મેનેજર સાહેબને મળવા માંગુ છું. થોડી વારમાં તેડું આવ્યું. મેનેજરના પીએની ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો. મારી ગભરામણ વધતી જતી હતી. મારાથી કંઈ ગલ્લા તલ્લા થઈ જાય તે પહેલાં મેં મારું અમોઘ શસ્ત્ર વાપરી નાખ્યું. હવે અમોઘ શસ્ત્ર એટલે મૂલ્યવાન, જ્યાં ક્યારેય પાછું ન પડે તેવું શસ્ત્ર વાપરી કાઢ્યું. એકદમ પેલો પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો. પત્ર જોઈને એ ચમક્યા. પીએ કહે છે, આ તો વેદ સાહેબનો પત્ર છે. હા, લેખક કહે છે, હા. પીએ કહે છે, તમે એમને ક્યાંથી ઓળખો? મારા કાકા, મીન્સ કે મારા મિત્રના કાકા છે. પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો. પત્રમાં શું લખ્યું છે? મેં પત્ર ખોલ્યો નથી. ખોલ્યો હોય તો પીએ મારી સામે જરા હસ્યા ને ઊભા થઈને અંદરની કેબિનમાં ગયા. હું ખરેખર ગભરાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી. હવે કુરુક્ષેત્રનું મેદાન એટલે અહીંયા મહાભારતના યુદ્ધના સમયની વાત છે, અને એ મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં લડાયું હતું, અને એના મેદાનમાં અર્જુન ગભરાઈ ગયો હતો. એવી પરિસ્થિતિ લેખકની થઈ. પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર નહોતો. થોડી વારે પીએ બહાર આવ્યા. અંદર જાઓ, સાહેબ બોલાવે છે, પીએ કહ્યું. હવે હું ધ્રુજવા લાગ્યો. ઘડીભર તો મને થયું કે અહીંથી નાસી છૂટું, પણ એમ કરવા માય હિંમત ચાલી નહીં. ફાંસીની ખોલી તરફ જતો હોઉં તેમ ઘસડાતે પગે હું અંદર ગયો. અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે એ પત્ર ઉકેલવામાં મશગુલ હતા. મેનેજર કહે છે, આવો બેસો. હું બેઠો એટલે એમણે પૂછ્યું, તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો?
મારા મિત્ર નિરંજન વેદના એક કાકા થાય. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. એમણે કહ્યું, એમ નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારો જ છે, મારા જ અક્ષર છે. પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે, પણ એનો મેળ બેસતો નથી. મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય તેવું મને યાદ આવતું નથી. આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી. લખ્યું હતું એમ.જી. વેદ. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું. મેં નિરંજનને વાત કરી હોત તોય આ ગોટાળો ન થાત. જોકે વેદ સાહેબ તો હજુ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા. થોડી વાર પત્ર સામે જુએ, વળી મારી સામે જુએ, પછી જાણે સ્વગત બોલતા હોય એમ ફરી બોલ્યા, મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ નથી આવતું. પણ આ લેટર પેડને અક્ષર તો મારા જ છે. માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ નથી આવતો. એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય. પણ ઓલ રાઈટ, તમારે કામ શું છે? લેખક કહે છે, સાહેબ, મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. તેઓ બોલે છે, વેદ સાહેબ કહે છે, ઓહો, એમ વાત છે? અઠવાડિયા પછી તપાસ કરજો. અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું. અલબત્ત. પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો એનો અફસોસ મને અને નિરંજનને દિવસો સુધી રહ્યા કર્યો હતો. તો જોયું દોસ્તો, કેવી કાગળના લખેલા અક્ષરો જેણે લખ્યા હતા એ પોતે પણ ઉકેલી ન શક્યા, કોને લખ્યું હતું તેવું પણ ઉકેલી ન શક્યા. એટલા ખરાબ અક્ષરના લીધે લેખક અને નિરંજને જે મજા લીધી એની આ બહુ સરસ રજૂઆત થઈ એ આપણે જોઈ. તો આ પત્ર પછી અને આ પાઠ પછી આપણે એટલું તો જરૂર શીખીશું કે અક્ષર ક્યારેય આપણે ન ઉકેલી શકીએ એટલા ખરાબ તો નહીં જ કરીએ. સો થેન્ક યુ વેરી મચ.